હેલો મિત્રો, તો સ્વાગત છે આપણું ફરી મારા એક મિની વ્લોગમાં। તો ચાલો વ્લોગ જોવા માટે તૈયાર થઈ જાઓ। આપણે આજે જઈ રહ્યા છીએ બોટાદ તરફ। અહીંયા બોટાદ જવા આપણે નીકળી ગયા છીએ। આપણે અત્યારે પહોંચી ગયા છીએ ગઢપુર। આ ગઢપુરમાં સ્વામિનારાયણનું ફેમસ મંદિર છે। એકવાર જરૂર અવશ્ય મુલાકાત લો। અહીંયા નજારો જુઓ તમે ખાલી। અને અહીંયા આપણી બોટાદ જવા માટેની બસ પણ આવી ગઈ છે। જો જ્યાં સુધી અમે બસમાં ચડું છું ત્યાં સુધી તમે એક લાઈક અને ફોલો કરી નાખો। તમારો એક ફોલો મારા માટે બહુ અગત્યનો છે, તો એક ફોલો કરી દો। આજ બસ આખી ખાલી છે, દરરોજ તો બસમાં જગ્યાનું આ જગ્યા છે। આપણે સીટ લઈ લીધી છે, ટિકિટ પણ લઈ લીધી છે। આ જો ટિકિટ 30 રૂપિયાની એક ટિકિટ છે ભાઈ, જે કોઈને બોટાદ જવું એમાં। બાકી આજનું વાતાવરણ તો સરસ છે, વાદળા છે। આપણે બસમાંથી ઉતરીને પહોંચી ગયા છીએ હીરા બજારમાં। આ આપણું એસોસિએશનનું એ બજાર છે। આજ મંગળવાર છે, જેથી કરીને આજ જ્યાદાતર ઓફિસો બંધ છે। જો બધી ઓફિસો બંધ છે। આપણો પહેલો રૂટીન છે જઈને તરત દુકાને જઈને 4 માવા બનાવી દઈશું। 4 માવા બની જાય એટલે આપણે ઓફિસ ચડવા પહેલાં ભગવાનના દર્શન કરી લઈશું। પછી આપણે પહોંચી ગયા છીએ આપણે ઓફિસમાં જો આપણી ઓફિસ છે। આજ બેઠા એ શેઠ છે, ના બધા આપણા મિત્રો છે। હજી 2-3 મિત્રો આવ્યા નથી। આપણે કામ શરૂ કરી દઈશું। અને આપણે જવાનો સમય થઈ ગયો છે, 6:45 આપણે જવાનો સમય, અને આપણે ઘર જવા તરફ નીકળી ગયા છીએ। તો આવા જ મિની બ્લોગ જોવા માટે મને એક લાઈક અને ફોલો કરી દેજો। આપણો એક ફોલો મારા માટે બહુ અગત્યનો છે। થેન્ક યુ।